નમસ્તે મિત્રો, મને તો તમે ઓળખતા દેશો તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અમે અત્યારે શૂટિંગ ઉપર આવી ગયા છે અને અહીંયા ચંપાનો અને તમારા દિશુ મેડમનો સીન ચાલો છે. તો મિત્રો અમારી સાથે બ્લોગમાં બનાવી રહેજો. અને મિત્રો હું આજે દિલથી બહુ જ ખુશ છું, કેમ કે તમે હજી અમે 4 વિડીયો અપલોડ કર્યા છે અને તમે અમને ઘણો બધો સપોર્ટ આપ્યો. એક જ વિડીયો અમારો 5,000-6,000 હાલી ગયો. તો હું બહુ જ ખુશ છું કે મિત્રો તમે બધાય મારી સાથે છો. તો મિત્રો હું પણ એક કોરીની દીકરી જ છું અને આવો ને આવો મને સાથ આપતા રહેજો. હું બહુ જ ખુશ છું, બહુ જ ખુશ છું. જો આ બેઠા આપણા ભીમા મામા એટલે મગન કેમેરો લઈને બેઠો છો. સેમ તો તારો થઈ આવજો. અને હલ્લા મિત્રો, અને મારો સીન છે કે લાગુ હું એકદમ સાદી સિમ્પલ કેમ કે ગરીબ અને હા મિત્રો અમે દશામાનો વિડીયો બનાવી છે અને આ છે દશામાના મહેમાન. તો દશામાનો વિડીયો બનાવી છે અને દશામાં મીનાવાડા વાળા દશામાની ખૂબ ખૂબ મહેરબાન. હું મીનાવાડાના દશામાને પ્રાર્થના કરું છું કે તમે પણ જીવનમાં હંમેશા ખુશ રહેજો અને અમારા ઘરે તમે ચેનલ બનાવવા માંગતા હોય તો ચેનલ બનાવીને તમારું સપનું પૂરું કરજો. કેમ કે મિત્રો સપના તો ઘણા બધા હોય પણ એમને પૂરા નથી થતા. આપણે મહેનત લાગે છે અને મહેનત કરતા હોય તો આગળ આપણે થોડુંક ચાલવું પડે. અને કેમ કે આપણે ઊંચે બહુ જવું હોય તો આપણે પહેલાં શરૂઆત કરી તો આપણે પેલું પગથિયું ધાબાનું હોય એવી રીતે આપણે પેલું પગથિયું ચડવું પડે છે. એમ કરતાં કરતાં આપણે ઊંચે વધીએ છીએ. તો મિત્રો હિંમત ક્યારેય નહીં હારવાની. તમે કોઈ પણ નવું કામ કરતા હોય તો એમાં હિંમત રાખવાની, હોંસલો રાખવાનો અને આગળ વધવાનું છે. અને જીવનમાં હંમેશા બધા ખુશ જ રહેજો અને આપણા પરિવાર સાથે હળી મળીને રહેજો. હાલો તો અમે હવે સીન ચાલુ કરીશી. મને શીખવાડી દો. હાલે આ બધી દીદી મે ખબર છે સેયાત ઝરમર જબુ કે વીજળીને લાગે નો ડર, કેમ કરી જાવું એને મળવા, કેમ કરી જાવું. અરે આમ જો મારા દીકરો ને ઠેબુ વાગી ગયું. હાય મારા દીકો, આમ જો મારા દીકો ને ઠેબુ વાગી ગયું. આમ જો મિત્રો ને કેમ ઠેબુ વાગી ગયું. જો અહીંયા ઠેબુ લાગી ગયું અમારા દીસુને. અમારા દીસુ બેન ને ઠેબુ વાગી ગયું છે. તો મિત્રો ફૂંક મારી દો એટલે નાના છોકરાને બહુ મજા આવે. ફૂંક મારી દીધી, હો હવે મટી ગયું. અને જો મિત્રો અમારી દીસુ છે અને અમારી દીસુની મમ્મી ઘરે છે. એનો સીધા નતો એટલે એમ એને હારે નથી લાયા. અમારી દીસુ હારે આવી છે અને અમારી દીસુ કે વિડીયોમાં તને કેવી મજા આવી દીસુ? મજા આવે. અને મિત્રો સાચું કહું છું, આ એક નાનકડી છે, હજી 5 વર્ષ પૂરા નથી થયા પણ વિડીયોમાં એટલી મહેનત કરે છે. તમે એના વિડીયો જોતા દેશો કેટલી મહેનત દિલથી કરે છે ને કેટલું સરસ મજાનું બોલે છે. તો મિત્રો આપણે બાળકોને ભણાવવાના છે. અમારી દીસુ તો અત્યારે ભણવા નથી જતી ને એટલે અમે વિડીયોમાં ઘરે મૂકી નથી આવતા. એકલી હોય ને મમ્મી પાસે એટલે અમારા હારે આવતી રહે અને વિડીયોમાં ખૂબ જ મહેનત કરે છે. તો મિત્રો નાના છોકરા એટલી મહેનત કરતા હોય તો આપણે મોટાને ગમે તે કામમાં ખૂબ જ મહેનત કરવી જોઈએ. હાય ફેમિલી. નમસ્તે મિત્રો, જય માતાજી, રાધે રાધે બધાને, જય દ્વારકાધીશ. જો મારા બધી આખી ટીમ અહીંયા બેઠી છે અને હમણે શૂટિંગ ચાલુ કરવાનું છે. તો અત્યારે હાલ તો અમે બધા શૂટિંગમાં આવી ગયા છે. આજ તો વરસાદ આવે એવું બહુ દેખાતું નથી. દીસુ શું ખાસ? જો અમારા દીસુબેન કેવા બિસ્કિટ ખાય છે. જો અમારા દીસુબેનનો રોલ છે પણ થોડીક વાર છે હજી. બિસ્કિટ કોણ લાવ્યું? મમ્મી. હા તારી મમ્મી બિસ્કિટ લાવી. બિસ્કિટ કેવા મસ્તીના છે. જો દીસુ બિસ્કિટ ખાય છે અને દીસુ હે ને એકદમ મસ્ત ઝીણું ઝીણું બોલે. જો દીસુ એ દાદ વાળે ન હોરાય કેમ કે ગરીબનો સિંધ હે ને એટલે. જો એ શું છે? શું કહેવાય? વેફર. અહીંયા કણે જો સુમીબેન ને બધા નાસ્તા પાણી કરવા બેઠા હે. અમે જો વેફર ખાવા બેઠા હે. ભૂખ લાગી હતી એટલે. હાલો મિત્રો, નાસ્તો કરવા હાલો. હવે તો ખાલી વેફર વધી છે. ભજીયા ગાંઠિયા ને એવું બધું હતું પણ એ તો ખલાસ થઈ ગયું છે. હવે ખાલી થોડીક વેફર છે. અને અમારે બીજા બધા તો ખાય કે ન ખાય પણ આ સુમીબેન ને તો હે ને નાસ્તો કરવો જ પડે. કેમ કે એના પેટમાં નાનું બચ્ચું છે એટલે એને ખવડાવવું તો પડે ને થોડુંક. ઢાંકણું ખવાતું મને ઢાંકણું ખાવા.
તો મિત્રો હવે અમારે શૂટિંગ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે શૂટિંગ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જો અહીંયા અમારા સંપા બેને તૈયાર થઈ ગયા છે. જય હો. તો મિત્રો હવે આપણે બીજી વાર અમે શૂટિંગ ચાલુ કરીને એટલે બીજો વ્લોગનો કટકો તમને બતાવશું કે અમે કઈ રીતના શૂટિંગ ઉતારી છે. મગનભાઈ કેટલા હરખમાં છે. અને હા મિત્રો જો હવે હાય તો માઠમ હાલી આવે છે ઢુકડી, તો બધા ધ્યાન રાખજો, ખોટો કોઈ દેખાડો કરતા નહીં અને જુગાર રમવા જાતા નહીં કોઈ. અમારે તો હાય તમારે એટલે હોડિયામાં બેહીને રમવાનું. વિડીયો એવો ઉતારવાનો કા જુગાર રમવાનો આઈડિયો.